સાઈ મીરું પ્રાહો મરનાર તો પાછા બોલીએ સદગુરુ ભગવાન કી જય। આજે આ અમદાવાદની પવિત્ર ભૂમિ બે ભાઈએ ખરેખર પિતાની પાછળ એક શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે 12 મહિના પૂરા થયા ભજનાથી બધા સંતો મેળવ્યા છે। ઉમામારા નટુરામ બાપુ, બે બળદેવદાસ મહારાજ, રતનરામ મહારાજ અને વાલા સંતો અને બહેનોનું ખરેખર હૃદયથી નમસ્કાર કરું છું। અચાનક આજે આવવાનું થયું છે, ખરેખર કંઈક હૈશેમાં લઈને ભાવ છે એટલે મળવાનું થયું છે। તો ધન્યવાદ છે બે દીકરાઓ છે એટલે તાલીથી વધાવો, કારણ કે અરસ પ્રકારની રસોઈ કરાવ્યા। તો આપણે જે વિનુભાઈ મહારાજે બહુ સારો સત્સંગ કર્યો, બાપુએ પણ સરસ સત્સંગ કર્યો। બધાનું એક જ કહેવું છે, હમણાં વાત કરી વિનુભાઈ સાહેબે કે ગામમાં કોઈ મરી જાય તો કોઈ ઓળખમાં ઓછું આવતું નથી, અને જો આપણા નજીકનું અથવા આપણું કોઈ દેહ છોડી દેશે તો તરત આંખમાં ઓછું આવવાનું કારણ છે। હમણાં બાપુ એ વાત કરી કે આત્મા અમર વિનાશી છે ને જીતે છે નવધી ન ઘટે, આકાશને કઈ પડે નહીં ઘડો રહે તો ફૂટે, એ તો જતો નથી, આવતો નથી। હમણાં ભજનમાં કહે કે આ જન્મ મળવું તો દેહનો ગુણધર્મ છે, રક્ષક થયો મનનો ગુણધર્મ છે, સુધાર પાછા એક નામનો ગુણધર્મ છે। આ પદ તો ખરેખર માત્ર તત્વમાં ભળી જાય તો માથાકૂટ છે ની આત્મા તો અમર જ નથી। બાપુએ વાત કરી કે એક વસ્તુ નથી, સર્વ સીધી પણ શક્તિ આવતો નથી, જાતો પણ નથી, એ તો સર્વવ્યાપક સર્વાતે ગુણાતે દેહાતે દીધો છે। તો હરક્ષક ક્ષણો થાય છે કેમ? ફક્ત એક ભાઈને એક દીકરો મળી ગયો, તેમના ગુરુજી એમના પાસે બેટા આત્મા તો મરવો છે, જન્મ તો નથી, મળતો નથી, આ જેનું જન્મ મરવું છે બેટા તું સામે 1 કલાકના અંતે એ બધું બંધ થયું। લગભગ મહિના પછી ગુરુને મળવા માટે ગયો તો ગુરુ મહારાજ રોતા હતા। અરે કે બાપુ તમે કેમ રડો છો? કે મારે બકરી મરી ગઈ। બાપુ તમે તે દિવસ મારો દીકરો મરી ગયો તો એ વખત મને સમજાવતા હતા કે આવું છે ને તમે તમારું એક બકરું મરી ગયું છે એમાં સમજાવો, કેમ રડો છો? એ તો બેટા દીકરો તારો ના બકરું મારા હવામાં લેવા ચો જાવું, એ આ તો મારા પણ તો મારું પાનમાં એ તો મનનું છે, કારણ આ મન ઘણી મટી જાય તો જે આસક્તિ એટલે કે જા શક્તિની જે આસક્તિ છે માયા, એમાંથી કોઈ બચા નથી। હરિની માયા મહાબળવંતી જોડીને જીતાઈ જો ને, હરિની માયા મહાબળવંતી જોડીને જીતાઈ જો ને, કે તપસીને તો સ્થિતિ નાખું અજ્ઞાની અથડાઈ જો ને, અને કે આવા જ્ઞાની તો કે ગોતીને મારું, આવી મારી મહાબળવંતી માયા જો ને, આમાંથી કોઈ બચા નથી। પણ હરિના ભક્તિનો માર્ગ છે સૌથી સહેલો, પણ અર્થ કોઈ એમાં એક જો ને, નિર્મળ પોતાનું કરવું તો જ્યોતિ પ્રકાશ એમાં જો ને। આ ધનુર્વેદીના જે વિચારના નીચે તાકે ઉપર વિશે ખરી ચાતુરી છે એમાં જો ને, આ કે ભૂમિ પર કે ભૂતચારે એમાં અનેક વિઘ્ન આવે, પણ આ બ્રહ્મપંથ ખેતર એમાં કોઈ આવા સંત લીલા ચાલે। પણ આ છેલ્લી રીતે એવી છે કે અનુભવની નોટ, છોટાની સીડી અને સદગુરુની કૃપા જોને કહે છોટમ આ સાધક ચોક્કસ બ્રહ્મધામમાં જાય જોડે। જો ખરેખર સદગુરુને જો સાર મળી જાય અને એ વચન પ્રમાણે ચાલીએ, બધા રામદેવજી એક રીતે વાણીમાં ગાય છે કે હરે ગુરુ વચને હારો હરે ધારાયો મત ચૂકોરી, તારો મટી જાય 84 વાળો ફેરો રે વટોળા। ફક્ત એક સદગુરુના જે વચન પ્રમાણે જો ચાલીએ તો ખરેખર બહુ રસ્તો નજીક છે, જીવતો મુક્તિ છે। જેમ એક ફકીર જે કબૂરોથી શોધ્યો અને બેઠો કે અહીંયા બહુ સરસ શાંતિ, ઘરથી ખેતી અવાજ એ ફકીર કે અહીંયા તારો શાંતિ જોઈ હોય તો જીવતો નહીં, કે મરી નહીં આવ્યા,
જીવ તો શાંતિ ન મળે. જીવ જન્માય પછી જગ મારી છે અને મરી જશો એ દિવસ કે શાંતિ છે. તો જીવ તો કે મરી દો સદગુરુ આગળ કરણે હે વાણીની વાણી મારા ગુરુજીની વાણી જીવતો પટાવી પાડે હૃદય કે રાણી. આપણે સદગુરુ ચરણમાં બેસીએ ત્યારે આપણું મૃત્યુ થાય. આ તન મન ધન તો ખુશી સફળ થયા પછી તો શિષ્યનું મૃત્યુ થાય છે અને ફરીથી સદગુરુ નવો જન્મ આપે છે. તન મન ધન આ તમને પાછું આપે છે કે બેટા આ તારો નવો જન્મ આ વર્ષે હું તને વાપરજે. આ તારું છે નહીં, હું મારું ત્યાંથી કાઢી નાખે છે. આ ગંગા છે હું અને મારું ઈ તો અમરનું છે કારણ પાનવાય અમન રે ઘડી મટી જાય. આ જો મન ઘડી મટી જાય તો કે ગંગા સતી એમ જ બોલ્યા છે એમનું એમ દર્શાય. આ છેલ્લી ભૂમિકા કઈ છે? તો વિધાન તો એક જ વાત કહી દે છે. આકાશ વાયુ જળથી જળ પૃથ્વી આ પાંચ પદનું દેહ તે હું નથી. સત્વગુણ રજોગુણ તમોગુણ ત્રણ ગુણ તે પણ હું નથી. પોત કર્મેન્દ્રી પોત જ્ઞાનેન્દ્રી તે પણ હું નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પણ હું નથી. આ પાંચ પ્રાણ તે હું નથી. આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ વિષય પણ હું નથી. આ બધાને જાણવા હું છું કે ચેતન આત્મા છું. હું તો જન્મતો નથી, મરતો નથી. હું તો જન્મ્યા પછી આવું આગળ ચાલુ જઉં છું. મને કશું કોઈ કરી શકતું નથી. મારા માટે કે ભક્તિ કરતા તો ના કરતા ભાઈ વિના ભક્તિ કરો છો કોના માટે? આત્મા મન કા કાયા માટે. કોના માટે કે ભક્તિ કરો છો? આત્મા માટે કરતા તો ન કરતા. એ તો છે રહેવાનો અખંડ છે, એના સુધી કોઈ સારી જગ્યા છે નહીં. અને દેહ માટે કરતા હોય તો એ ના કરતા. કેમ? રામ કૃષ્ણ